ગાઈસ માહિન ભાઈ બસ ચાલ ચાલ ખબર નહીં હું કર્યો માહિને ડોન્ટ નો पोपट 2x फाइटी फाइटी सक्सेसफुल થાય much later. ઓ ગાઈસ હમણાં પડી જતા બસ હવે જઈએ છે અમે જમવા માટે ડિનર માટે હવે ફરીને આવ્યા રૂમ પર આવ્યા ને શાંતિથી બેઠા પંચાયત કરી એ બધું કર્યું ને હવે આપણે જઈએ છીએ એ જ ડિનર માટે બતાવીએ શું છે ડિનરમાં શું છે હું નહીં ખાવામાં કેવું છે કેવું નહીં સાંજે ને ચાલુ કરું આ બે પહેલા ભાગતા આવી ગયા ખબર નહીં હું ઉતાવળ છે આટલી તો આવ્યો હા સમ પ્રાઇવેટ ક્વેશ્ચન પછી મળ્યા Very boring minutes later. ગાઈસ જમવામાં કંઈક છે વેંગણનું ભરતું પનીરનું શાક કઢી ખીચડી સ્વીટ રોટી ને આ ફ્રાઈમ્સ જેવું છે માહિન કેવું છે હોમ ઠીક છે હું નહીં ભાઈ બહુ મને નૂડલ્સ નહીં ભાઈ જરાક બી એ તો મેં લીધેલી મને બી જરાક બી નહીં કઈ નહીં એ ખાઈને મળે બાકી બધું સ્વાદ તો સારો છે આ ચાખ્યું ભરતું ચાખ્યું ઠીક જ છે આવજો નહીં મળીએ ખાઈને આમ Later. ગાઈસ કેટલા વાગ્યા ઓલમોસ્ટ 12 હવે અમારે પત્તાની મેચ ચાલે છે ક્યારના બધાના કિલોમીટર પતી ગયા છે હવે મળીએ કાલે નવો બ્લોગ નવો દિવસ આજના કદાચ 2 પાર્ટ જોઈએ હવે એડિટિંગ ઓય શાંતિ વ્લોગ એન્ડ થાય છે પછી બસ હવે દિવસ ઘણો સારો સ્પેન્ડ થયો કોણ એને કહી દેવા આપે પગ દુખવાની જો આખા નથી ખોલી નામ નહીં દવાનો એમાં એવું પડી દવા આવી છે રદ કરો મને બોલાય અચ્છા તો ગાઈસ મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી સ્ટે ટ્યુન બાય મેં એકલો નીચે હોઈ જવા ભાઈ The next day. હેલો ગાઈસ વેલકમ બેક ટુ હર્ષિલ અનફિલ્ટર્ડ હવે મેં ઉઠી ગયા સવારમાં નાસ્તો કરવા જઈએ છે ભાઈ કાલનો આખો દિવસ વરસાદ પડ્યો તો બંધ જ નહીં થયો અત્યાર સુધી જો બસ એ જઈએ છે નાસ્તો કરવા માટે હું છે નાસ્તામાં જોઈએ પછી હજુ તો નાવાનું બાકી છે અમારે ઠંડા પાણી નાહવું પડે આજે પાછું કેમ કે અમારે 10 વાગ્યા સુધી ગરમ પાણી આવે અને 9:30 તો થઈ ગયા છે ને અમે 2 જ જણ નાહ્યા છે અમારામાં ખાલી બાકી બધા બાકી છે જો લાય પેલા આગળ 2 જણા એની આગળ હજુ 2 જણા ચલો તો ત્યાં જઈને મળીએ તો ગાઈસ નાસ્તામાં ઉપમા ઇડલી સંભાર બ્રેડ બટર બધું છે હોમ માહિન હરજો મન કેવું છે નાસ્તો સારો છે ભાઈ હું તને કહી શકીએ સારો છે સારો છે એમ ટેસ્ટ તો સારો છે
ચાલે મસ્ત. નાસ્તો આરો છે થમ્સ અપ ની કમી છે લાવું માઇન્ડ બાર એવરેજ આરો છે ઓમ કર્યા હેલો ગાઈસ હવે નીકળી ગયા છે કા જઈએ છે આપણે ચારલોટ લેક ચારલોટ લેક જઈએ છે હવે. માહિનભાઈ બોલો ભાઈ. તમારો કાલે કેવો અનુભવ રહ્યો રેનકોટમાં? રેનકોટ ભાઈ ઘરેથી લઈને પ્રિફર આખું રેનકોટ પહેર્યા છે તો આખું ભીનાઈ ગયું હતું. 250 રૂપિયાનો રેનકોટ હતો. આ ઓમ ભાઈ કેટલા રેનકોટ છે તમારો? ખબર નહીં ઓમનો રેનકોટ લગભગ 2500 રૂપિયાનો છે બટ વર્થ જ છે. આ બાજુ રાખની આ બાજુ રાખની પ્લાસ્ટિક નહીં લાવતા લાવજો લાવજો ભાઈ, ખાલી બહાર પહેરીને નહીં રાખતા. બહાર તમને કહે કે But બેન્ડ ના, છે. સારી ક્વોલિટી લાવશો ને તો આ જેમ કે ઓમનું છે તો ઓમ આખો આજો આજો આ ઓમનો છે ને આ ક્વોલિટી નો લાવો પ્લાસ્ટિક નથી, અલગ ટાઈપની છે. ભાઈ. તારે મને ભીનો પાછા દીધો અને ભીનો નહીં થાય તમારા વ્લોગર, હા, કારણ કે ટોપી નહીં પહેરતા ફ્લેક્સ મારવા, બહારના ફ્લેક્સ મારવા માટે. ભાઈ મોટા કર્યા છે તો હું મોટા થયા છે, વાળ છે. વાળ, ઓકે વાળ. ઓકે નો ઇશ્યુ. હમ. અમે કેમેરામેન જે અમને કરીએ છીએ. Am I fool who fall in love? ઓય આ એંગલ તો બરાબર છે ને ઓમ? યો ફાવી તો શું છે? આ હાથમાં છત્રી પકડવાની હોય. અલા બસ અહીંયા So રાખો. guys, બધાને વેઇટ કરીએ છીએ જેમાં જાવ છે તેમાં લોકો ચાલુ હા. કરીશું ટ્રેકિંગ. ચાલો કર લેક ચાલો તો લેક જઈએ છે. તારે તમને વ્યૂ બતાવીએ અને રસ્તામાં જે બી મસ્તી વસ્તી થઈ એ ટિલ બતાવીએ. ધેન સ્ટે ટ્યુન. ગાઈસ લોકેશન ચેન્જ છે. લેક નહીં જતા અમે જઈએ છે એલેક્ઝાન્ડર પોઈન્ટ. પાછળ ક્યાંય ચલો ભાઈ. માથેરાનમાં એક વસ્તુ છે, પોઈન્ટ કરતા વધારે જે રસ્તા છે ને એ મસ્ત છે. ઓય આજો આ લાકડું લીલ લાલું એ નતું લે મસ્ત હતું એમ. ગાઈસ એક વસ્તુ નોટ કરજો, અગર અહીંયા આવો ને તમે તો દોસ્તાર જ આવજો, કાં તો ભાઈ ખાલી ગર્લફ્રેન્ડ હાથે આવજો. દોસ્તા મારા જેવા આવા જોઈએ બકચો. હા હા ભાઈ પેલા એકદમ એ ને શાંત શરીફ કે ના અહીંયા નહીં જવાનું, અહીંયા કંઈ મળી જશે, અહીંયા કંઈ વાઘ આવી જશે, એક્સ વાય ઝેડ કોઈ બી આવી જશે, એ લોકો હાથે નહીં જવાનું. ડેરિંગ વાળા હોય ને એ લોકો હાથે જ જવાય. કેમ આ રસ્તો જો તમે રસ્તો જો. કાલે જ મને અને માહિનને એક રોરની અવાજ આવેલી કોઈની જંગલમાંથી જ, જે ફાટેલી બધાની ને જે ભાગેલા ને પછી આજે પાછા આવી ગયા જંગલમાં. જે થાય તો જોવાઈ જશે. डरने से क्या फायदा है? एक दिन ना एक दिन किसी को सबको मरना है. ચલો ગાઈસ આવ ખાલી દોસ્તારો સાથે આવજો કાં તો પછી ખાલી ગર્લફ્રેન્ડ સાથે જાવજો. ભેગું લઈને નહીં આવતા. ભેગું કરીને આવો તો પછી મજા નહીં આવે, તમને જ મજા નહીં આવે કે તમારા ગર્લફ્રેન્ડ સાથે રહેવું કે પછી દોસ્તારો સાથે રહેવું ને એક્સ વાય ઝેડ બધું. મસ્ત મસ્ત એવી જગ્યા છે ભાઈ. તું પેલા પાછળથી આવે બધા ધીરા ધીરા ધીરા. ચલો ભાઈ મજા ગ્રીનરી એન્જોય કરો શાંતિથી. અહીંયા આવીને તમે બેઠા બી ને તો મજા આવી જાય. હવે અમે જે પોઈન્ટ પર જોઈએ છે ને ત્યાં એવું જ છે, કંઈક શાંતિથી બેસવા જેવું જ છે. પહેલાં અમે લેક જવાના હતા પણ આ પોઈન્ટ થોડો નજીક હતો તો હમણાં પોઈન્ટ બતાવી દઈએ છે. લેક કદાચ બપોરે નહીં ત્યાંથી ડાયરેક્ટ ચાલ્યા જઈએ કે એવું કંઈક બી કરું. અને હા પ્લેન કરીને નહીં આવતા કે આ દિવસે અહીંયા જવું, આ દિવસે અહીંયા જવું, હવે આમ જવું. અહીંયા આવીને સ્પોન્ટેનિયસ ઓન ધ સ્પોટ જે પ્લાન બને જ્યાં ઈચ્છા થતા પહેલાં જવાનું, એ જ હોય બેસ્ટ પ્લાન. ચલો મળીએ. ગાઈસ તો આ એલેક્ઝાન્ડર પોઈન્ટ પર આવ્યો છે. વ્યૂ બતાવી દઉં. કાલે જેવું જ લાગે, કાલે જેવું હતું એવું જ લાગે. હા એ છે મસ્ત. અહીંયા કંઈ એવું વ્યૂ નહીં જોવા મળતો કેમ કે બધે ફોગ જ છે. કમેન્ટમાં કોઈ One long angry line later. ગાઈસ આ જો તમને એકવાર વ્યૂ બતાવી દઉં બધો.
આ જે જગ્યા છે ને આ જગ્યા બહુ મસ્ત છે ફોટોઝ માટે બહુ મજા આવી જાય છે અહીંયા જઈને ફોટો પડાવી અમે ફોટા પડાવ્યા છે અહીંયા બહુ બધા જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો પોસ્ટ કરશું સ્ટોરીઝ એન્ડ ઓલ આ રસ્તો કોની કાઢે છે પતી જાય છે એટલો જ છે અહીંયા હજુ એક રસ્તો છે કે શું તો ભાઈ બીજા સ્પોટ પર મળીએ Few moments later. વાઈસ એલેક્ઝાન્ડર પોઈન્ટ મૂકીને અમે આગળ જઈએ છીએ રસ્તામાં કોઈ પતલી ગલી આવેલી હવે ગલી જોઈએ ક્યાં જાય છે જ્યાં જાય ત્યાં ચાલ્યા જવું અમે જ્યાં રસ્તો લઈ જાય ત્યાં ચાલ્યા જવું બાકી વ્યૂ તો અહીંયા અમને એવું કંઈ જોવા નહીં મળતો કેમ કે ફોગ જ ફોગ છે બાકી ઉપરથી વ્યૂ બહુ મસ્ત આવે બધા અહીંયા નીચે આખું ખાઈ છે કેટલો મસ્ત વ્યૂ આવે પણ એવું કંઈ અહીંયા દેખાતું નહીં રસ્તા જ નહીં દેખાતા અહીંયા આગળના જો તો આખું બ્લેન્ક લેટ્સ ગો ગાઈસ हनीमून पे फिसल गया આવે છે બધા ધીરે ધીરે પાછળ પાછળ કંઈ જ નહીં દેખાતું અહીંયા આખો રસ્તો ધુમ્મસ ધુમ્મસ આટલી આગળ હું ચાલે ડિસ્ટન્સ પર એ બી નહીં દેખાતું હજુ બસ ચાલ્યા કરે છે જ્યાં રસ્તો દેખાય તો ચાલ્યા કરીએ છીએ આમાં જ મજા આવે પણ શું કહેવું બાકી તો હવે શું કહેવાય અહીંયા બહુ બધા રિસોર્ટ છે માથેરાન મોસ્ટલી પ્લેસ છે જે ચીલ કરવા આવે શાંતિ એકદમ રિલેક્સ આ શું કહેવાય એવું કંઈ ફરવા જેવું છે ને પોઈન્ટ્સ જ છે બધા અને આ વરસાદમાં જ મજા આવે આ જો અહીંયા અહીંયા આગળનું છે જ નહીં દેખાતું જો બધામાં ખાલી ફોગ આટલા વખતથી થતું વરસાદ ક્યારે આવે અને હવે જે ચાલુ થયો છે ને હવે નોન સ્ટોપ વરસાદ જોઈએ છે બંધ જ નહીં થતો વરસાદ બંધ જ નહીં થતો ભાઈ इस सज्जन को क्या तकलीफ है भाई આ જો અહીંયા એક રિસોર્ટ છે ખાલી ચીલ કરવા માટે ખાલી શાંતિથી ચીલ કરો ભાઈ બહુ મસ્ત જગ્યા છે ભાઈ અગર એકદમ તમને પીસ જોઈતી હોય ને શાંતિ જોઈતી હોય ને તો 100% ભાઈ માથેરાન 100% પણ એકલા હો તો કંટાળી જવું હો કોઈને ને કોઈની સાથે ગ્રુપ છે ફેમિલી સાથે ભાઈ બટ બધા એમ ચાલતા હોવો જોઈએ અમારા કાલના દિવસના 16 થી 17 કિલોમીટરનું વોકિંગ હતું એક જ પોઈન્ટ ગયેલા હતા અમે ખાલી 16 થી 17 કિલોમીટરનું વોકિંગ હતું અમારું જેટલું ચલાય એટલું સારું છે આમાં 2 દિવસનું છે માથેરાનની ટ્રીપ 2 દિવસમાં ચાલ્યો જેટલું ચાલ્યું પછી આરામ કરો શાંતિથી પગ ઘરે જઈને મસાજ કર્યા જે શું કહેવાય જે કરો એ કરો મૂવ લગાવો વાયડેક્સ જે કરો એ કરો પણ વર્થ છે ભાઈ પગ દુખે જે થાય એ વર્થ છે જો ફ્લેશ ચાલુ હોમ તારા ફોનની ફ્લેશ ચાલુ છે રિસોર્ટ ચીલ કરવા બસ આખો દિવસ રિસોર્ટમાં પડી રહેવાનું બીજું કંઈ કામ નહીં રિલેક્સ બારી ફોલ એટલે આવો વ્યૂ બીજું શું જોઈએ આ તો જો ફોગ છે એટલે એમને એટલી મજા નહીં આવતી રસ્તા બહુ મસ્ત છે ખાલી ફોગના લીધે થોડું એ થાય બાકી જે વ્યૂ સારો આવતો ને હા 10 on 10 ટ્રીપ તો કે અમે કંઈ કરી નાખીએ અમારી રીતે તમે બરાબર બધું કર્યું છે હવે જો જે બીજો પોઈન્ટ જઈએ છે ત્યાં જે હોય તો બતાવું બસ બનેલા રહો સાથે ખબર નહીં આમાં કેટલા વ્યૂઝ આવે વ્લોગમાં બટ સબસ્ક્રાઈબ કરો ગાઈઝ સબસ્ક્રાઈબ કરો આ હજુ વ્લોગ આવી વાત કરશે ટ્રાવેલિંગના તો જ્યાં જવા ત્યાં વ્લોગ કરા હવે જો કે જુલાઈ ચાલે છે ઓગસ્ટ બધા ફેસ્ટિવલ ચાલુ થશે એ બધા વ્લોગ થશે એટલે બને રહેલો મારી સાથે બસ હવે હાથ દુખવા માંડ્યો છે बस हवा निकल गई વ્લોગ કરીને થોડા આદત નહીં એટલે બસ કંઈ નહીં જોકે મને એવું કંઈ નહીં વ્યૂઝનું બટ
મેં વ્લોગ બનાવું છું મેમરીઝ માટે, મેમરીઝ ક્રિએટ થાય, યુટ્યુબ પર અપલોડ થાય, ઈચ્છા થાય ત્યારે જોઈ લઉં એન્ડ ઓલ બધું મોટા થવું ત્યારે પાછું જો હું આ બધું યાદ આવે કે પહેલી ટ્રીપ આવી હતી. હજુ ભાઈ આ જો પેલા લોકો જ નહીં દેખાતા મને, એટલા પાછળ છે. ઓય ઓમ, હલો હલો, મને બી તમે કોઈ નહીં દેખાતા. જો આ અવાજ આવે છે મને દેખાતું કોઈ નહીં. ભાઈ તમે કાં છો? આયરા દેખાયો? આવો ચાલતા ચાલતા આગળ આવો ને. આ જો આ દેખાય થોડા. આટલો ફોગ છે, આટલું ધુમ્મસ છે અહીંયા. વરસાદ પડે છે બહાર, બટ આ ફોરેસ્ટ એટલા ડેન્સ છે ને, આ જોવા એના લીધે નીચે નહીં આવતું પાણી. ભાઈ સાહેબ આ જોવા કેવી મસ્ત એવી જગ્યા છે. બેસીને શાંતિથી વેટ કરીએ બધા લોકોને. અરે એક તો આ ઘાઘરો, માના ઘાઘરાએ તો બહુ કરી, પણ બચાવે છે ભાઈ, ઘાઘરો બચાવે છે, બહુ બચાવે છે. મસ્ત જગ્યા, શાંતિથી ત્યાં બેઠા રહી. આવ્યો ચાલતા ધીરે ટ્રેકિંગ, પ્રોપર ટ્રેકિંગ પ્લેસ છે, પ્રોપર મજા આવી ગઈ. આજનો દિવસ છે અહીંયા, કાલે પાછું ગો ટુ ઘેર. આવી ગયો. યો ગાઈસ, ટ્રીપમાં બહુ મજા આવે છે. જોરાવર ટ્રીપમાં બહુ મજા આવે છે. એકવાર માથેરાન વિઝિટ કરજો, અને બહુ બધા ગ્રુપમાં નહીં આવતા, 4 થી 5 જણા મેક્સ. હા એ બાઇક પાછી અંદર બધું મગજમારી એમ તેમ બહુ થાય. 3 જણનું ગ્રુપ અગર પોસિબલ હોય તો સોલો ટ્રીપ મારો. નહીં, માથેરાન સોલોમાં નહીં મજા આવે. નહીં મજા આવે. હું મજા આવે સોલોમાં. A few inches later. ગાઈસ એક વસ્તુ જણાવું હતી સર, અહીંયા આવા રેનકોટ બેન છે. અહીંયા અલગ રેનકોટ આવે તે લેવાનો હોય. હમણાં એક ભાઈ મળેલા, તમે કીધું કે આ રેનકોટ બેન છે અહીંયા, એ તો તમે અહીંયાથી લીધો છે એટલે એને જઈને ફાઇન લઉં જેની ભાઈ લીધો છે. અમે બચી ગયો. અને અહીંયા ભાઈ વેલિડ છે, કેમ કે બધા આવે અહીંયા આવો રેનકોટ લઈ એમ તેમ ફેંકીને ચાલ્યા જાય. આ જો આ કચરો જાય ત્યાં કચરો. પછી એ ટ્યુરિઝમ ઓછું થાય તો ઓછું જ થાય ને, શું થાય બીજું? જો જાય ત્યાં કચરો, ઓછું થવાનું ને ટુરિઝમ શું થવાનું બીજું? તો જગ્યા એટલી મસ્ત છે. તમે અહીંયા આવો તો રેનકોટ પેલો એક અલગ આવે ને તેવો લઈને આવો, ઓર એલ્સ અહીંયાથી લઈ લેજો. આવા રેનકોટ બેન છે, 5000નો ફાઇન લાગે સીધો. અમે બચી ગયા, ઓફિસર સારા હતા, સમજાયું અમને એટલે. બાકી ફોટોશૂટ. ઓય અહીંયા પાડ, અહીંયા આવ. ભાઈ જો અહીંયા ફોટો વાળા કરી મસ્ત. હવે આપણે ફોટા પડાવીએ 2-3 પછી મજા. ગાઈસ તો ફાઇનલી લેક આવી ગયા છે, ચારોતર લેક. ઓય ચારોતર કે સારોતર જે બી છે આવી ગયા છે ફરવા હતા. મતલબ જો પાણી નથી કેમ કે વરસાદ 2 દિવસથી જ પડે છે એટલે. બાકી ઓય આખું ભરેલું આવ્યું. આ અહીંયા જવાય પણ પાણી થઈ જઈને ક્યાં મતલબ નહીં. હા આખું ભરેલું હોય. ખબર નહીં થાય ને ભાઈ સાહેબ. આગળ જ્યાં જાય છે રસ્તો જ્યાં નહીં. અલા ઉપર ચડાવવાનું છે. હજો ભાઈ સાહેબ 10 on 10 વ્યૂ, 10 on 10 વ્યૂ.
જોવા આજે કેવું ફીલ થાય છે Wingardium Leviosa. ઓ આ શું હતું આ શું હતું કઈ સિરીઝ હેરી પોટર Wingardium Leviosa. ભાઈ આવ્યો વરસાદ આવ્યો ચલો ગાઈસ બીજો કોઈ સ્પોટ આપે કંઈક થાય તો બતાવીએ બાય